સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 349 પરનો પ્રસંગ છે. પ્રભુ શ્રી ગોપાલલાલજીએ પોતાની ન્યારી સેવક સૃષ્ટિ રચવાની ઈચ્છા પ્રગટ કરી. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પાંચા બાબા કહી રહ્યા છે કે જયરામદાસ કવિ જીવનદાસ લખે છે કે આપશ્રીના પરદેશના આનંદ સુખની સીમાનું વર્ણન લેખનમાં કે વાણીથી વર્ણવી શકાય તેવું નથી. એવો અગાધ લીલા રસરૂપી અમૃતનો સાગર ઉભરાણો હોય, તેમાંથી ઘટ ભરીને લઈએ તો તે સાગરમાંથી કાંઈ ઘટે નહીં. તે મારા હૃદયરૂપી ઘટમાં આ અગાધ લીલા રસના સાગરમાંથી કેટલું લઈ શકું, વાણીથી કેટલું વર્ણવી શકું. આપની લીલાનો કોઈ પાર પામી ન શકે તેવું છે. પાંચા બાબા આગળ કહી રહ્યા છે કે કશળદાસ, હવે પ્રસંગ પર પ્રસંગ કહું છું, તે ધ્યાન દઈને સાંભળશો. લક્ષ્મીદાસે જે લીલા વિલાસ ગ્રંથ ગદ્યમાં વાર્તા રૂપે લખ્યો છે અને સેંદળિયાના મોરારદાસે રસમાલિકાના પ્રસંગ તથા ગોપાલદાસ ભા તેમણે પણ શ્રી ગોપાલલાલના સ્વરૂપભરના પ્રસંગોનું વર્ણન કર્યું છે. પુષ્ટિ રસાલ ગ્રંથનું વર્ણન ગદ્યમાં લખ્યું છે. તે બધા જ પ્રસંગોનું વર્ણન વિગતે સંભળાવું છું. તે ડોસા બરાબર સાંભળીને સાલવાર અને પરદેશના ગામના નામ ઠામની સાથે લખજે, જેથી ગ્રંથ એક વાર્તાના ઇતિહાસ રૂપે સંહિતાનું સ્વરૂપ ધારણ કરી રહે. લીલા ચરિત્રોના પ્રસંગોને મર્મ સમજીને લખજે. ડોસાભાઈ કહે છે કે પાંચા બાબા, તમો જ લખાવવાવાળા છો, પછી મારે ચિંતા શેની હોય? પ્રશ્ન કરતા પણ પંચ ભગવદી તેટલા જ કુશળ છે. પાંચા બાબા કહી રહ્યા છે કે હવે પ્રસંગ બીજો લખાવું છું, તે લખો. સંવંત 1657નો પ્રસંગ છે. કશળદાસ, શ્રીજી પ્રથમ પરદેશ કરીને ગોકુળમાં પધાર્યા. તેનો આનંદ મંગળ સર્વત્ર છવાઈ ગયો અને ગોકુલનાથજી દ્વારકાનો પરદેશ કરીને પધાર્યા હતા. રઘુનાથજીના મંદિરે શ્રી ગોપાલજીને નિરખતા ભૂજ ભરીને ભેટી પડ્યા. અરે વાલા, સોરઠ કે જીવ તુમારે દર્શન કે લીએ અતિ આતુર હોઈ રહ્યા છે. અને કહ્યું કે શ્રી ગોપાલજી, તુમ તો વલ્લભ કુલ में कारण रूप हो, ताके लिए तुम्हारे जीव की संभार तुमको लेनी चाहिए. ત્યારે શ્રી ગોપાલલાલજી કહી રહ્યા છે કે કાકાજી, હમ સત્वर पधारेंगे, यह जीव की संभार अवश्य करेंगे और ऐसी सेवक सृष्टि अनन्य भाव वाली बनाएंगे जो पुष्टि के सिद्धांत और मर्म को बराबर समझ के चले. ऐसे सेवक करेंगे जो या की बराबरी को नहीं कर सके. हम न्यारी सृष्टि की रचना करेंगे जो काहू को न माने ऐसे और टेक पण और पतिव्रत धर्म को पालन करे. जो हमारो पेड़ो सब बात में न्यारो रहेगो और चलेगो. શ્રી ગોકુલનાથજી શ્રી ગોપાલલાલજીની વાત સાંભળીને અતિ પ્રસન્ન થયા કે લાલા, तुम तो ऐसे ही हो, जो हमारे मानवे जोग हो तो फिर दूसरे की बात कहाँ चलेगी. तुम्हारी इच्छा प्रमाण निश्चय बनेगो, तामे को संशय नहीं. આમ ચર્ચા કરી ગોકુલનાથજી રઘુનાથજીની પાસે પધાર્યા અને શ્રી ગોપાલલાલજીનો મંગલ ટીકો કરવાની વાત ચલાવી. આગ્રાના ચંદ્રભટ્ટની કન્યા સત્યભામાજી સાથે સંબંધ નક્કી થયો અને પ્રભુજીને મંગલ ટીકો કરવા ચંદ્રભટ્ટ ગોકુલ આવ્યા. એને વિવાહ સંબંધ નિર્ધાર થયો. શ્રી ગોકુલનાથજી તથા જાનકીજી અતિ હર્ષિત થયા અને શ્રી ગોકુલનાથજીને કહ્યું કે આપે ઠીક સમય પે લાલા કો સંબંધ કરવાયો. અને પછી શ્રી ગોકુલનાથજી પધાર્યા. વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.